તો આ બહુ નાનો અને સિમ્પલ ટોપિક છે. વોટ ઇઝ ધ યુઝ ઓફ પોઇન્ટર. સો એક પછી એક આપણે ટ્રાય કરીએ યુઝ લખવાનો. તમે પણ મદદ કરી શકો. એક વર્ડ ડોક્યુમેન્ટ ઓપન કરું. યુઝ ઓફ પોઇન્ટર. દેખાય છે બરાબર? ફોન્ટ થોડા મોટા કરીએ. અથવા તો કહી શકાય બેનિફિટ ઓફ પોઇન્ટર. યુઝીસ ઓફ પોઇન્ટર. પોઇન્ટરના ઉપયોગો. પહેલું તો પોઇન્ટર જે છે ડાયરેક્ટ મેમરી ઉપર કામ કરે છે. પોઇન્ટર આપણે ડિક્લેર કરીએ છીએ મતલબ પોઇન્ટરની અંદર સ્ટોર થાય છે બીજા વેરિયેબલનું એડ્રેસ. તો પોઇન્ટર ઇઝ ડાયરેક્ટલી વર્ક ઓન મેમરી. તો ઇટ ઇઝ યુઝડ ફોર ડાયનેમિક મેમરી એલોકેશન. યુઝડ ફોર dynamic memory allocation. તો પોઇન્ટર એ ડાયનેમિક મેમરી એલોકેશન માટે ઉપયોગ થાય છે. ડાયનેમિક મેમરી એલોકેશન મતલબ રન ટાઈમ મેમરી એલોકેશન. રન ટાઈમ મેમરી એલોકેશન માટે પોઇન્ટર આપણે યુઝ કરતા હોઈએ છીએ. રન ટાઈમ મેમરી એલોકેશન. ડાયનેમિક મેમરી અથવા તો રન ટાઈમ મેમરી એલોકેશન માટે પોઇન્ટર એ યુઝ થતું હોય છે કેમ કે ઇટ્સ વર્ક ડાયરેક્ટલી ઓન મેમરી. બીજું પોઇન્ટરથી સ્પીડ પ્રોગ્રામની સ્પીડની એક્ઝિક્યુશનમાં વધારો થાય છે કેમ કે ડાયરેક્ટલી મેમરી ઉપર કામ કરે છે. તો ઇટ ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ પ્રોગ્રામ. ઇટ ઇન્ક્રીઝ the speed of program. પ્રોગ્રામની સ્પીડમાં વધારો કરે છે. ઇટ ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ પ્રોગ્રામ અથવા તો એક્ઝિક્યુશન સ્પીડ ઓફ પ્રોગ્રામ. ઇન્ક્રીઝ ધ એક્ઝિક્યુશન સ્પીડ ઓફ પ્રોગ્રામ. બીજું પ્રોગ્રામની એક્ઝિક્યુશન સ્પીડમાં વધારો થાય છે. પ્રોગ્રામની લેન્થમાં ઘટાડો થાય છે. ઇટ reduce the length and complexity of the program. પ્રોગ્રામની લેન્થમાં ઘટાડો થાય છે અને પ્રોગ્રામની કોમ્પ્લેક્સિટીમાં ઘટાડો થાય છે. પ્રોગ્રામ વધારે અન્ડરસ્ટેન્ડેબલ બને છે. મતલબ ઘણા પ્રોગ્રામો પોઇન્ટરની મદદથી બનાવવામાં આવે તો એનો જે લેન્થ હોય પ્રોગ્રામ જો કે 400-500 લાઈનનો પ્રોગ્રામ તમે પોઇન્ટરની મદદથી બહુ ઓછી લાઈનમાં લખી શકો. તો કેમ કે ડાયરેક્ટ મેમરી ઉપર વર્ક કરે છે. ઇટ રિડ્યુસ ધ લેન્થ એન્ડ કોમ્પ્લેક્સિટી ઓફ ધ પ્રોગ્રામ. હવે પ્રોગ્રામની લેન્થ ઘટે તો સ્પેસ પણ બચે. ઇટ સેવ ધ સ્પેસ, મેમરી સ્પેસ. સેવ ધ મેમરી સ્પેસ. ઇટ સેવ્સ મેમરી સ્પેસ. તો રેમની પણ બચાવ થાય છે કેમ કે પ્રોગ્રામની લેન્થ ઘટવાની તો એટલી ઓછી મેમરીની જરૂર પડશે
રેમની જરૂર પડશે. પોઇન્ટર જે છે એ જનરલી એરે ઉપર અને એરે સ્ટ્રિંગ અને ડેટા ટેબલ આના ઉપર વધારે સારી રીતે કામ કરી શકે છે. Pointer is used to work with to handle array and data table more efficiently. ડેટા ટેબલ એરે જેવું છે એવું ડેટા ટેબલ એક પ્રકારનું જે કહેવાય કે એક પ્રકારનું સ્ટ્રક્ચર છે, ડેટા સ્ટ્રક્ચર છે. તો એને તમે પોઇન્ટરની મદદથી વધારે સારી રીતે હેન્ડલ કરી શકો. આના સિવાય જે ડેટા સ્ટ્રક્ચર તમે સેમિસ્ટર 4 માં તમારા આવશે ડેટા સ્ટ્રક્ચર. તો ડેટા સ્ટ્રક્ચરની અંદર ઘણા બધા કોન્સેપ્ટ આવશે. દાખલા તરીકે એની અંદર સ્ટેક કરીને કોન્સેપ્ટ આવશે, ક્યુ આવશે, લિંક લિસ્ટ આવશે, ટ્રી આવશે, ગ્રાફ આવશે. તો આવા બધા જે ડેટા સ્ટ્રક્ચર છે, લિંક લિસ્ટ, ગ્રાફ, ટ્રી, સ્ટેક, ક્યુ, આને જ્યારે હેન્ડલ કરવાના હોય તો એના માટે પોઇન્ટર બહુ વધારે પડતું ઉપયોગી છે. સો પોઇન્ટર ઇઝ યુઝડ to handle data structure like, આ બધું ભણશો તમે આગળ જતા, અને એનું પ્રોગ્રામિંગ જ્યારે કરશો તો એમાં પોઇન્ટરનો ઉપયોગ કરવો પડશે તમારે. પોઇન્ટર ઇઝ યુઝડ ટુ હેન્ડલ ધ ડેટા સ્ટ્રક્ચર લાઈક સ્ટેક, ક્યુ, પછી લિંક લિસ્ટ, ટ્રી, ગ્રાફ, એટસેટ્રા. આવા બધા ડેટા સ્ટ્રક્ચર સાથે આપણે જ્યારે કામ કરીશું ત્યારે વી હેવ ટુ યુઝ પોઇન્ટર. એના માટે આપણે પોઇન્ટરનો ઉપયોગ કરીશું. એ તમે આગળ જતા તમારે જ્યારે ડેટા સ્ટ્રક્ચર વાળું એક આખો સબ્જેક્ટ આવશે, ડેટા એન્ડ ફાઇલ સ્ટ્રક્ચર. તો એ ડેટા એન્ડ ફાઇલ સ્ટ્રક્ચરમાં આની ડિટેલિંગમાં તમારે ભણવાનું આવશે. અને એનું જે પ્રોગ્રામિંગ છે એ સી લેંગ્વેજમાં જ કરવાનું થશે, સી અથવા C++ ની અંદર. અને એ પ્રોગ્રામિંગ જે જ્યારે તમે કરશો ત્યારે તમારે પોઇન્ટરનો ઉપયોગ કરવો પડશે. યુ હેવ ટુ યુઝ પોઇન્ટર ફોર ધેટ. તો એ આગળ ભવિષ્યમાં ભણશો. તો પોઇન્ટર ઇઝ યુઝડ ટુ હેન્ડલ ધ ડેટા સ્ટ્રક્ચર લાઈક સ્ટેક, ક્યુ, લિંક લિસ્ટ, ટ્રી, ગ્રાફ, એટસેટ્રા. તો આની મદદથી તમે આ બધું હેન્ડલ કરી શકો. આના સિવાય પોઇન્ટર જે છે એ મલ્ટિપલ વેલ્યુ રિટર્ન પણ કરી શકે. પોઇન્ટર ટુ ફંક્શન, પોઇન્ટરમાં એવું પોસિબલ છે, આપણે 5 કેટેગરીની વાત કરી હતી, ફંક્શનની 5 કેટેગરી. એકચ્યુઅલી 4 આપણે ઓલરેડી ભણેલા, અને 5મી કેટેગરી છે ફંક્શન વિથ નો. પહેલી કેટેગરી ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ, નો રિટર્ન વેલ્યુ. બીજી ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ બટ રિટર્ન, ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ. ત્રીજી કેટેગરી ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ બટ રિટર્ન વેલ્યુ. અને ચોથી ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ. અને એક 5મી કેટેગરી પણ હતી, ફંક્શન ધેટ રિટર્ન મલ્ટિપલ વેલ્યુ. તો આ ફંક્શન જે મલ્ટિપલ વેલ્યુ રિટર્ન કરશે, જો એવું પ્રોગ્રામિંગ કરવું હોય તો ધેટ ઇઝ પોસિબલ વિથ ધ પોઇન્ટર. સો પોઇન્ટર, વિથ ધ યુઝ ઓફ પોઇન્ટર, with the use of pointer, function can
return multiple value. તો પોઇન્ટરની મદદથી તમે એક કરતા વધારે વેલ્યુ રિટર્ન કરી શકો. ધેટ ઇઝ પોસિબલ. જે ફંક્શનની પાંચમી કેટેગરી છે, જો તમે પોઇન્ટર રિટર્ન કરો તો એ આમ જનરલી ફંક્શન એક જ વેલ્યુ રિટર્ન કરે, પણ પોઇન્ટરથી એવું પોસિબલ છે કે એક કરતા વધારે વેલ્યુ રિટર્ન કરી શકાય. તો આ બધા જે છે ધીઝ આર ધ બેનિફિટ્સ ઓર યુ કેન સે ઇટ યુઝ ઓફ પોઇન્ટર. આ આપણે થોડાક પોઇન્ટરના ઉપયોગો લખ્યા. પહેલા તો પોઇન્ટરને છે એ આગળ જતા બહુ ઉપયોગી થાય છે, પણ અત્યારે પહેલા તો આપણે બેઝિક જે છે પોઇન્ટરનું એ આપણે આ ચેપ્ટરમાં ભણ્યા. પોઇન્ટરનું એકદમ બેઝિક લેવલની વાત કરીએ. પોઇન્ટર ટુ વેરિયેબલ કેવી રીતે યુઝ થાય, પોઇન્ટર ટુ એરે, પોઇન્ટર ટુ સ્ટ્રિંગ, પોઇન્ટર ટુ ફંક્શન, કોલ બાય રેફરન્સ, પોઇન્ટર ટુ સ્ટ્રક્ચર. મતલબ અત્યાર સુધી જેટલા બી ચેપ્ટર ભણ્યા એ બધા માટે પોઇન્ટરનો ઉપયોગ થઈ શકે. એ દરેક માટે પોઇન્ટર એ એક રિપ્લેસમેન્ટ છે. મતલબ દરેકે દરેકને તમે પોઇન્ટરથી પણ એક્સેસ કરી શકો. દેટ ઇઝ પોસિબલ. સો આ સાથે તમારું જે આ પોઇન્ટર વાળું ચેપ્ટર છે એ આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે એવરીબડી, તમારા રોલ નંબર ચેટમાં નાખી દો. ઓકે, પરીક્ષાઓ નજીક છે. બધા લોકો પ્રિપેરેશન ચાલુ કરી દો. એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ. हेलो सर. એક મિનિટ.